श्री राजेंद्र सिंह जाडेजा साहेब, अपना मानव ज्योत संस्था सर्वे सभ्यों, सहकार युवक मंडल सभ्यों, कविता सप्लायर्स सभ्यों, माननीय श्री यकुबंत सिंह जाडेजा साहेब अने भाई श्री राजेंद्र सिंह जाडेजा साहेब समग्र परिवार और उपस्थित अपना परिवारजनों, तो खूब ज हरख अने खुशी अने आनंदनी बाबत है कि माननीय श्री राजेंद्र सिंह भाई जाडेजा के जो पप्पूभाई तरीके गुलामना नाम थी ओळखाय छे के जो सेवाकीय कार्य में वर्षोथी कार्यरत है अने हाल अपनी पासे जे कच्छ में अपना नसीब है कि अपनी पासे KSKV एटले के क्रांतिगुरु श्यामजी कृष्ण वर्मा कच्छ यूनिवर्सिटी जયારે उपलब्ध है त्यारे તેમના એક એક્ઝિક્યુટિવ કમિટીમાં વન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે તેમની નિમણૂક થઈ છે, તેમને આપણે વધાવી રહી છીએ। અને ખૂબ જ આનંદની બાબત એ છે કે આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર આપણા વિદ્યાર્થીઓ BCom કે BA કે BSc થઈ શકતા હતા, પરંતુ તેઓને વધારે ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક માટે આપણે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું। આપણે એ યાદ કરશું આપણા ભૂતપૂર્વ માનનીય શ્રી સ્વર્ગસ્થ વખતસિંહ જાડેજા સાહેબ અને એમની ટીમને કે તેઓ અથાગ પ્રયત્નો કર્યા અને સદનસીબે બ્લેસિંગ્સ કમ ડિસ્ગાઇઝ આપણે ગણીએ કે ધરતીકંપ પછી આપણે સરકારે જમીન આપી અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા KSKV યુનિવર્સિટીની સ્થાપના થઈ અને જેને કારણે હાલ વિવિધ કોર્સો ચાલી રહ્યા છે, સ્નાતક, અનુસ્નાતક, PhD અને મેડિકલના અભ્યાસક્રમો અને મેડિકલના પણ અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી પ્રોગ્રામો પણ શરૂ થશે। આ ઉપરાંત એન્જિનિયરિંગના પણ પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને KSKV યુનિવર્સિટીના અંદર પણ ઘણા બધા વિવિધ વિષયો આર્ટ્સ, વિજ્ઞાન, કોમર્સ અને વિવિધ વિષયો પેરામેડિકલ, ફિઝિયોથેરાપી, બિરલા સરોદય ટ્રસ્ટ દ્વારા અને અન્ય જે વિભાગો દ્વારા પણ કોર્સિસ ચાલી રહ્યા છે અને વિવિધ જે સંસ્થા છે અનામાલા ઇન્સ્ટિટ્યૂટ કે ઇગ્નુ ઇન્સ્ટિટ્યૂટ વગેરે જે ઓનલાઈન કોર્સિસ જે છે તેના માટે પણ આપણા પ્રાધ્યાપકોને માન્યતા મળી છે। આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં ઉત્તરોત્તર આપણા કચ્છના વિદ્યાર્થીઓને બહાર જવું પડે નહીં અને વિવિધ વિષયોના પારંગત થાય, તજજ્ઞો થાય અને તેના માટેની સલાહ સૂચના માનનીય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ તેઓને આપતા રહે અને જે વિદ્યા અને શિક્ષણનું જે ક્ષેત્ર છે એ કચ્છ એક મોટું હબ બની રહે તે માટે માનનીય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાને અત્રેથી આપણે સૌ શુભેચ્છાઓ પાઠવી છીએ। નમસ્કાર, જય માતા। માનનીય આપણા સૌના મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજા બાપુની કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં EC મેમ્બર તરીકેની નિમણૂક થઈ છે। એના માટે માનવજ્યોત સંસ્થાને અને સહકાર સેવા મંડળને ખૂબ જ આનંદ થયું છે। દરેક સભ્યો આપણે વધામણી આપવા માટે અને અભિવાદન કરવા માટે બાપુ પાસે મળ્યા છીએ। ખૂબ ખૂબ આનંદની વાત છે। માનવજ્યોતના સૌ મિત્રો વતી આજે જે માન અને સન્માન આપવા માટે આપ મારી ઓફિસે પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કચ્છ યુનિવર્સિટીના EC મેમ્બર તરીકે જ્યારે પ્રદેશ ભાજપ, કચ્છના સાંસદ, કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્યશ્રીના સૂચનથી જ્યારે પ્રદેશ કક્ષાએથી નામ મૂકી અને કચ્છ યુનિવર્સિટી માટે જ્યારે નિમણૂક થઈ છે ત્યારે આપ સૌને આ બાબતે ચોક્કસથી ખાતરી આપી શકું કે વિદ્યાર્થી કાળથી જ એક યુનિયનના નેતા તરીકે અને લાલન કોલેજના જનરલ સેક્રેટરી તરીકેથી જ્યારે જે કામગીરી શરૂ કરી હતી અને આજ ફરી યુનિવર્સિટીના એક EC મેમ્બર તરીકે કામગીરી કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે આપ સૌના સાથ અને સહકારથી જે કોઈ પણ વિદ્યાર્થીઓને પડતી મુસીબતો હશે એનામાં હંમેશા અગ્રેસર રહી અને કચ્છ યુનિવર્સિટીને સારામાં સારું યોગદાન મળી રહે, કચ્છના વિદ્યાર્થીઓ માટે, કચ્છ માટે એના પ્રયત્નો અમારા પ્રતિનિધિ મંડળ વતી અમે ચોક્કસથી કરશું એની આપની સૌને ખાતરી આપું છું। આપ સૌ અહીંયા પધાર્યા, આપણા પૂર્વ સિવિલ સર્જન ડૉક્ટર બુચ સાહેબ, આપણા શંભુભાઈ જોશી અને આપ સૌનો હું ખૂબ આભાર માનું છું।